હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? વિવો T2X 5G આવ્યો છે આપણી પાસે. મોબાઈલ પડી ગયો તો પાણીમાં પરવાથી ડિસ્પ્લે પ્લસ ચાર્જિંગ સોકેટ ખરાબ થઈ ગયું હતું. ડિસ્પ્લે નવી નાખી દીધી છે, ચાર્જિંગની સર્કિટ નવી નાખી દીધી છે અને કસ્ટમરના કહેવાથી આપણે બે ગ્લાસે નવું નાખી દીધું છે. ચેક કરો. હવે મોબાઈલ પાણીમાં પડે ત્યારે સૌથી પહેલાં તો ડિસ્પ્લે ખરાબ થાય છે, કારણ કે ડિસ્પ્લે ઉપર હોય છે એટલે ડિસ્પ્લે સીધી શોર્ટ થઈ જાય, પ્લસ ચાર્જિંગ સર્કિટ શોર્ટ થઈ જાય છે. પણ આમાં બીજો કાંઈ વાંધો નથી આવ્યો, એ કારણ કે કસ્ટમર પાણી પરવાથી ગાયક આપણી શોપ પર લઈ આવ્યો. પાણી ભરેલા મોબાઈલ એટલું ધ્યાન રાખો કે ગાયક કારીગરને આપી દેવું. જેટલું લેટ કરશો એટલો ખર્ચો વધતો રહેશે. અને પાણીમાં મોબાઈલ ભરેલો એમાં ચાર્જિંગ ન કરવું, ચાર્જર કનેક્ટ ન કરવું. આપણે કસ્ટમરને પૂછ્યા આપણું કામ કેવું લાગ્યું. શું નામ છે મિત્રો તમારું? જાની હિતાલભાઈ, કામ કેવું લાગ્યું આપણું? કામ આપણું બહુ સરસ અને રિઝનેબલ પ્રાઇસમાં કરેલું છે. કમ્પ્લીટ થઈ ગયો મોબાઈલ તમારો ચાલુ? મોબાઈલ પહેલા જેવો નવો થઈ ગયો છે. ચાર્જિંગ એ કમ્પ્લીટ થાય છે? ડિસ્પ્લે બધી કમ્પ્લીટ, ડિસ્પ્લે કમ્પ્લીટ વર્ક કરે છે? બધું આમ ટોટલી પરફેક્ટ વર્ક કરે છે પહેલા જો કમ્પ્લીટ વર્ક. તમારે પણ કોઈ પણ કંપનીના મોબાઈલમાં લાઈવ અર્જન્ટ અને બેસ્ટ પ્રાઇસમાં સર્વિસ કરાવી છે, કોન્ટેક્ટ કરો સમર મોબાઈલ જુનાગઢ. થેન્ક યુ. આ કસ્ટમરનું ઓલ્ડ બેક ગ્લાસ, આ ચાર્જિંગ સર્કિટ પ્લસ આ ડિસ્પ્લે જે પાણી પરવાથી આઈસી શોર્ટ થઈ ગઈ છે. થેન્ક યુ.